રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો છે। ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। પ્રથમ દિવસે 30 જેટલા ખેડૂતો એમની તુવેર લઈને ટેકાના ભાવે વેચવા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ખરીદી કરી છે અને કેન્દ્રએ પહોંચ્યા છે। ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશ થયા છે। ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ સારા મળશે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર અને ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે। ખેડૂતમાં ખુશીનો માહોલ છે। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના ભાવ જળવાઈ રહે એવા શુભ હેતુથી મિનિમમ પ્રાઇસ સપોર્ટના ભાવથી આજે તુવેરની ખરીદી શરૂ થઈ છે। વધુમાં વધુ 4000 કિલો એટલે કે 200 મણ જેટલી તુવેર એક ખેડૂતની ખાતાને લેવામાં આવશે અને 1510 રૂપિયા મણના ભાવ લેખે ખેડૂતોને ચૂકવણું કરવામાં આવશે। આજે ખૂબ સારી રીતે ખેડૂતોને જે કાંઈ માલ બને છે, પછી તુવેર હોય, ચણા હોય, મગફળી હોય કે કપાસ હોય, દરેક જણસની ખરીદી સરકાર કરે છે। ત્યારે આ સરકાર ખેડૂતલક્ષી સરકાર છે અને આ તકે હું રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। કઈ પ્રકારના ભાવ છે બજાર કરતા અહીંયા એપીએમસીમાં કેવા ભાવ મળશે? બજાર કરતાં સારા ભાવ મળે છે। આજે તુવેરનો ભાવ બજારની અંદર 1300 રૂપિયા છે, ત્યારે મગફળી સરકાર 1510 રૂપિયા જેવા રકમથી તુવેર ખરીદે છે। ત્યારે આ તકે હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।